વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન વિશે, દાસ્ય ભક્તિની શ્રેષ્ઠતા વિશે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ દાસ્ય ભક્તિનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં ભજ સેવાયામ ધાતુ છે. એ ભજ ધાતુને તીન પ્રત્યય લગાવવાથી ભક્તિ શબ્દની નિષ્પત્તિ થાય છે. ભજ ધાતુનો અર્થ થાય છે સેવા અને તીન પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમપૂર્વક જે ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે છે. આ પ્રમાણેનો અર્થ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવતની સુબોધિની ટીકામાં તથા નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર કરેલો છે. દાસ્યનો અર્થ શું થાય? તો દાસવત ભગવત સેવા દાસ્ય ભક્તિ. અર્થાત કે ભગવાનને પોતાના સ્વામી માનીને, પોતાને તેમનો દાસ સમજીને જે પ્રેમ ભરી સેવા કરવામાં આવે એને દાસ્ય ભક્તિ કહેવામાં આવે છે. આ પ્રમાણે દાસ્ય ભક્તિનો અર્થ મહાત્માઓએ કરેલો છે. આપણા સંપ્રદાયના એક મહાન પંડિત અને મારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની રચના કરેલી છે. એ વચનામૃત ભૂમિકાના પુષ્ટ 463 પર હરજીવનદાસ શાસ્ત્રીજી દાસ્ય ભક્તિનો અર્થ કરતા કહે છે કે ભગવાનમાં સ્વામીપણાનું અને પોતામાં દાસપણાનું અનુસંધાન કરવા પૂર્વક ભગવાનની માન મૂકીને સર્વ પ્રકારની દાસ વૃત્તિમાં સદાય હનુમાનજીની પેઠે વર્તવું એને દાસ્ય ભક્તિ કહે છે. આ પ્રમાણે દાસ્ય ભક્તિની વ્યાખ્યા અમારા દાદા ગુરુએ વચનામૃત ભૂમિકામાં કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં ભક્તરાજ પ્રહલાદ હિરણ્ય કશ્યપ પ્રત્યે 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરતા કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અર્થાત કે ભગવાન વિષ્ણુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ છે. અને આ 9 પ્રકારની ભક્તિમાં પણ જો કોઈ સર્વશ્રેષ્ઠ ભક્તિ હોય તો એ ભક્તિ દાસ્ય ભક્તિ છે. અને આ દાસ્ય ભક્તિને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહેલી છે. 9 પ્રકારની ભક્તિમાં દાસ્ય ભક્તિ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, એમની વિભૂતિ છે. જેમ બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73 શ્લોક 84 ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને કહે છે, મદ ભક્તિ સુ અપી મદ દાસ્યમ વરેશુ ચ વરહ સ્મૃતઃ. અર્થાત કે મારી ભક્તિઓમાં, અર્થાત કે મારી 9 પ્રકારની ભક્તિઓમાં દાસ્ય ભક્તિ એ હું છું અને વરોમાં શ્રેષ્ઠ વર રૂપ દાસ્ય ભાવ એ પણ હું જ છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે 9 પ્રકારની ભક્તિઓમાં દાસ્ય ભક્તિને પોતાનું સ્વરૂપ કહેલું છે. અને એટલે માટે શાસ્ત્રોમાં દાસ્ય ભક્તિનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. સ્વાભાવિક રીતે જીવાત્મા અનાદિ કાળથી જ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનનો દાસ જ છે. જેમ કે નારદ પંચરાત્રની અંદર કહેલું છે, દાસભૂત સ્વતો સર્વેર આત્મનઃ પરમાત્મનઃ. અર્થાત કે બધા જીવો સ્વભાવથી જ પરમાત્માના દાસ છે. આ પ્રમાણે
જીવાત્મા અનાદિ કાળથી જ પરબ્રહ્મ પરમાત્માનો દાસ જ છે. એ ક્યારેય પણ ભગવાન થઈ જતો નથી. કારણ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે મમેવ અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. અંશનો અર્થ થાય છે દાસ વિશેષણ. અહીં સનાતન શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો છે. એટલે જીવ જે છે એ ભગવાનનો અંશ છે, એમનો વિશેષણ છે, એમનો દાસ છે. અને એ અનાદિકાળથી ભગવાનનો દાસ હતો, છે અને રહેવાનો જ છે. જીવાત્મા અણુ છે, એ ક્યારેય પણ વિભૂ થવાનો નથી. એ દાસ ભાવ હંમેશને માટે ટકાવી રાખે છે. અને એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સનાતન શબ્દનો પ્રયોગ કરેલો છે. તો ભક્તો, જીવાત્મા જે છે એ અનાદિકાળથી ભગવાનનો દાસ છે. અને દાસ હોવાથી પ્રેમપૂર્વક પરબ્રહ્મ પરમાત્માની સેવા કરવી એ જ દરેક દાસનો ધર્મ છે. અને એટલે માટે શાસ્ત્રોમાં દાસ ભક્તિનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે, દાસ્યેન યે ચાનુ દિનમ ભજંતી ભક્ત્યા ઋષિકેશ પદાબ્જમેકમ તેસામ ન દુઃખમ ન પુનર્ભવોસ્તિ પ્રસીદતિ શ્રીપતિરાસુ તેષામ. અર્થાત કે જે ભક્તો દાસ ભાવથી નિત્ય ઋષિકેશ ભગવાનના ચરણ કમળનું ભજન કરે છે તેમને દુઃખ રહેતું નથી અને પુનર્જન્મ પણ થતો નથી. શ્રીપતિ તેમના પર શીઘ્ર પ્રસન્ન થાય છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે, દાસ્યમ સર્વોપરી પ્રોક્તમ સર્વભાવેષુ સંમતમ યતો દાસ્યે સ્થિતો ભક્ત સર્વથા તૃષ્ટિમાપ્નુયાત. અર્થાત કે ભક્તિના બધા ભાવોમાં દાસ્ય ભાવ સર્વોપરી કહેવાયો છે. કારણ કે દાસ્ય ભાવમાં સ્થિત ભક્ત સર્વ રીતે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ દાસ્ય ભાવને બધી જ ભક્તિમાં સર્વોત્તમ બતાવી રહ્યા છે. કારણ કે દાસ્ય ભાવથી પરબ્રહ્મ પરમાત્મા ભક્ત પર પ્રસન્ન થાય છે. વૈખાનસ આગમમાં પણ કહેલું છે કે ભૃત્યમત સેવમાનસ્તુ દેવદેવમ જનાર્દનમ સ યાતિ પરમમ સ્થાનમ યદ ગત્વા ન નિવર્તન્તે. અર્થાત કે જે ભક્ત સેવકની જેમ દેવાદિદેવ જનાર્દનની સેવા કરે છે તે પરમધામને પ્રાપ્ત કરે છે, જ્યાંથી પાછા આવવું પડતું નથી. આ પ્રમાણે જે લોકો દાસ ભાવથી પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરે છે એ દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં જાય છે. કે જે ધામમાં ગયેલો મનુષ્ય આ લોકમાં ક્યારેય પણ પાછો આવતો નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 14મા વચનામૃતમાં દાસ્ય ભક્તિનું અને જેઓને ભગવાન વિશે દાસપણાની ભક્તિ આવેલી છે તેનું મહાત્મય વર્ણવતા પોતાના સ્વમુખે કહી રહ્યા છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવાનું રહેતું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું, પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ, જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જે ભગવાનના દાસ થયા છે તેણે તો કાંઈ કરવાનું રહ્યું નથી. એના દર્શને કરીને તો અન્ય જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ બીજી પણ એક વાત કહી રહ્યા છે કે ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ, જે
ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અર્થાત કે ભગવાનને એટલે કે પોતાના સ્વામીને એ પદાર્થ અર્પણ કરી એમની શેષ પ્રસાદી હોય તે પોતે ગ્રહણ કરે, પરંતુ પોતાના સ્વામીને અર્પણ કર્યા વગર એ પદાર્થ માત્ર ક્યારેય પણ ભોગવે નહીં. આવા જે હોય તે ભગવાનના દાસ કહેવાય. ગધડા પ્રથમના 43મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જે ચતુર્થા મુક્તિને ન ઈચ્છે ને કેવલ ભગવાનની સેવાને જ ઈચ્છે એ ભગવાનનો દાસ કહેવાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં ભગવાનના દાસનું મહાત્મય ગાયું છે અને સાથે સાથે દાસ્ય ભક્તિનું પણ મહાત્મય ગાયું છે. આ સંબંધમાં હનુમાનજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, વડોદરાના નાથ ભક્ત તથા કચ્છ ભુજના સુંદરજીભાઈ સુતાર દ્રષ્ટાંત રૂપ છે. એમના જીવનના એક એક પ્રસંગ આપણે અવલોકન કરીએ, જેથી આપણે દાસ્ય ભક્તિનું મહાત્મય યથાર્થપણે સમજણ પડશે. સર્વપ્રથમ આપણે બધા દાસ્ય ભક્તિના આચાર્ય એવા હનુમાનજી મહારાજના જીવનનો એક પ્રસંગ અવલોકન કરીએ. વાત એવી હતી કે લંકાની લડાઈ પૂર્ણ થઈ ગયા બાદ ભગવાન શ્રી રામ સીતાજી લક્ષ્મણજીને લઈને અયોધ્યા આવે છે અને અયોધ્યાના સિંહાસનની ઉપર બિરાજમાન થાય છે. હનુમાનજી સિવાય બધા જ વાનરોને, રીછોને ભગવાન શ્રી રામ વિદાય આપે છે અને હનુમાનજી મહારાજને પોતાની સેવામાં નિયુક્ત કરે છે. હવે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના એવા સેવક હતા કે એવો ભગવાન શ્રી રામની તન, મન અને ધનથી બધી જ સેવા કરતા હતા. અને એ સેવા કરતા હોય ત્યારે બીજાને ભગવાન શ્રી રામની સેવા કરવાનો અવસર જ પ્રાપ્ત ન થાય. અને એને લઈને ભરતજી છે, શત્રુઘ્ન છે, સીતાજી છે, લક્ષ્મણજી છે, એ બધા જ લોકો કંટાળી ગયા. અને એક દિવસ એ લોકોએ સંસદ ભરીને એવું નક્કી કર્યું કે આપણે બધા ભગવાન શ્રી રામની સેવાની વહેંચણી કરી લઈએ. તે સમયે હનુમાનજી મહારાજ ઉપસ્થિત ન હતા, એટલે બધા જ લોકોએ ભગવાન શ્રી રામની સેવાની વહેંચણી કરી લીધી. ત્યારબાદ હનુમાનજી મહારાજ પધાર્યા અને હનુમાનજી મહારાજ આવ્યા એટલે બધા જ લોકોએ હનુમાનજીને કહ્યું કે આજથી અમે બધાએ ભગવાન શ્રી રામની સેવાની વહેંચણી કરી લીધેલી છે. હનુમાનજી મહારાજ કહે કે અમારા ભાગમાં કઈ સેવા છે? ત્યારે બધા લોકો કહે છે કે તમારા ભાગમાં કોઈ સેવા રહી નથી. તમે ભગવાનની બહુ સેવા કરી છે, માટે હવે આપ વિશ્રામ કરો. આ પ્રમાણે જ્યારે સીતાજીએ, લક્ષ્મણજીએ ઇત્યાદિ કંઈક કહ્યું એટલે હનુમાનજી મહારાજ મનોમન વિચાર કરવા લાગ્યા કે હું તો ભગવાનનો દાસ છું અને દાસ એ ભગવાનની સેવા વરના તો ક્યારેય પણ રહી ન શકે. એટલે એ ભગવાન શ્રી રામની પાસે જાય છે અને એ પ્રભુને કહે છે કે પ્રભુ, બધાએ જ તમારી સેવા વહેંચી લીધી છે, પણ મારા ભાગની અંદર કોઈ સેવા આવી નથી. ત્યારે પ્રભુ શ્રી રામ હનુમાનજીને કહે છે કે હે કપી શ્રેષ્ઠ, તમારા મનની અંદર જે સેવા કરવાની ઈચ્છા થાય એ સેવા તમે લઈ લો. હનુમાનજી મહારાજ તો બુદ્ધિમાનોમાં અગ્રગણ્ય છે, એટલે એઓએ મનોમન વિચાર કરી ભગવાન શ્રી રામને કહ્યું કે પ્રભુ, હું તમારી પાસે ચપટી વગાડવાની સેવા માં નિયુક્ત થાઉં છું. જ્યારે તમને બગાસું આવે ત્યારે હું ચપટી વગાડીશ. શાસ્ત્રોમાં પણ એ વિધાન છે કે જ્યારે બગાસું આવે ત્યારે ચપટી વગાડીને ભગવાન શ્રી હરિના નામનું સ્મરણ કરવું. ભગવાન શ્રી રામે કહ્યું કે ભલે. અને પછી તો હનુમાનજી મહારાજ જે સ્થાન પર ભગવાન શ્રી રામ જાય ત્યાં એમની પછાડી જ જાય. હનુમાનજી મહારાજ મનોમન વિચાર કરે
કે ભગવાનને કયા સમયે ચપટી, કયા સમયે બગાસું આવી જાય અને મારે ચપટી વગાડવી પડે. એટલે એવો અખંડ ભગવાનની સાથે જ વિચરણ કરતા રહે. રાત્રે ભગવાન શ્રી રામ શયન કરવા ગયા તો શયન કક્ષની અંદર પણ હનુમાનજી મહારાજ આવીને ઉપસ્થિત થયા. સીતાજીએ પૂછ્યું કે હનુમાન, હવે તમે અહીંથી જાઓ. ત્યારે હનુમાનજી કહે કે ભગવાન શ્રી રામે મને ચપટી વગાડવાની સેવામાં નિયુક્ત કરેલો છે. પ્રભુને ક્યારે બગાસું આવે અને મારે ચપટી વગાડવી પડે, એટલે હું તો અહીં જ રહી પાવાનું. માતા સીતાએ પછી થોડા ક્રોધાયમાન થઈને હનુમાનજીને આજ્ઞા કરી કે હે કપી, હવે તમે અહીંથી બહાર જાઓ, હું પ્રભુની સાથે એકાંતમાં રહેવા માંગુ છું. માતાનો આદેશ થયો એટલે હનુમાનજી મહારાજ કહે કે ભલે. અને પછી હનુમાનજી મહારાજ ભગવાનના કક્ષની બહાર ગયા. સીતાજીએ દ્વાર બંધ કરી દીધા અને હનુમાનજી મહારાજ કક્ષની બહાર ઊભા ઊભા ચપટી વગાડવા લાગ્યા. હનુમાનજી મહારાજના મનમાં એમ કે ક્યારે ભગવાનને બગાસું આવે અને ચપટી વગાડવાની જરૂર પડે. અત્યારે તો પ્રભુ એકાંતની અંદર છે, તો એકાંતમાં એમને કદાચ બગાસું આવી જાય અને હું ત્યાં ઉપસ્થિત ન હોઉં તો શું થાય. એટલે હનુમાનજી મહારાજે કક્ષની બહાર ઊભા રહેતા રહેતા ચપટી વગાડવાનો આરંભ કર્યો. અને આ બાજુ ભગવાન શ્રી રામનું મુખ જે છે એ ખુલ્લું ને ખુલ્લું રહ્યું. સીતાજી વારંવાર કહે કે પ્રભુ આપનું મુખ કેમ ખુલ્લું છે. ભગવાન શ્રી રામ કહે કે હનુમાન બહાર ઊભો ઊભો ચપટી વગાડે છે અને એટલે માટે મારું મુખ ખુલ્લું છે. આખી રાત ભગવાનનું મુખ ખુલ્લું રહ્યું. પ્રાતઃકાલ થયું. લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી, માતા કૌશલ્યા, માતા સુમિત્રા, કૈકેયીજી ત્યાં આવ્યા અને ભગવાનનું મુખ ખુલ્લું જોઈને એ લોકો પણ રાઘવને પૂછવા લાગે કે રાઘવ, તારું મુખ કેમ ખુલ્લું છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે હનુમાનજી ચપટી વગાડે છે એટલે મારું મુખ ખુલ્લું છે. ત્યારબાદ બધા જ લોકો હનુમાનજીને કહે છે કે હે કપી, હવે આપ ચપટી વગાડવાનું બંધ કરો. ભગવાન આખી રાત તમે ચપટી વગાડી એટલે સૂતા નથી. ત્યારે હનુમાનજી મહારાજે ચપટી વગાડવાની બંધ કરી. આ પ્રમાણે ભક્તો હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામ પ્રત્યે દાસત્વ ભક્તિનું અંગ હતું અને એવો એક ક્ષણ પણ ભગવાનની સેવા કર્યા વગર રહી શકે એમ ન હતા. બધા જ લોકોએ સેવા વહેંચી લીધી તો હનુમાનજી મહારાજે પોતાની સેવા જાતે શોધી લીધી હતી. આમ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના એવા સેવક હતા કે આજે પણ દાસત્વ ભક્તિનું દ્રષ્ટાંત આવે છે ત્યારે બધા જ લોકો હનુમાનજી મહારાજને યાદ કરે છે. વડોદરાના નાથ ભક્ત જેઓ ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા અને દાસત્વ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. એક સમયની વાત હતી. નાથ ભક્ત ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાને અર્થે ગઢપુર પધારેલા છે. કેટલાય દિવસ પર્યંત એવો ગઢપુર રોકાયા છે અને પછી ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈ એવો વડોદરા જવા માટે તૈયાર થયા છે. નાથ ભક્ત ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જવા લાગ્યા અને કહેવાય છે કે વડોદરા શહેરની નજીક આવ્યા ત્યાં જ પાછળથી ભગવાન શ્રી હરિનો પાર્ષદ ઘોડે સવાર થઈને નાથ ભક્તની પાસે આવ્યો અને એમના પ્રત્યે બોલ્યો કે નાથ ભક્ત, ભગવાન શ્રી હરિ તમને યાદ કરે છે. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે નાથ ભક્ત જેઓ વડોદરાના સમીપમાં આવી ગયા હતા અને ત્યાંથી પોતાનું ઘર દૂર પણ ન હતું. તરત જ નાથ ભક્ત ત્યાંથી પાછા વળી ગયા અને પુનઃ ગઢપુર આવ્યા અને ગઢપુર આવી ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ શી આજ્ઞા છે. અને પછી ભગવાન શ્રી હરિએ એમને પૂછ્યું કે નાથ ભક્ત,
તમે ક્યાં સુધી પહોંચી ગયા હતા? ત્યારે નાથ ભક્ત બોલ્યા કે પ્રભુ, હું વડોદરા નજીક પહોંચી ગયો હતો અને એવામાં ઘોડે સવાર મારી પાસે આવ્યો અને મને તમારો સંદેશો સંભળાવ્યો, એટલે હું શીઘ્રાથી શીઘ્ર તમારી પાસે આવ્યો. ભગવાન શ્રી હરિ કહે કે નાથ ભક્ત, તમારા ઘરે તમારે જઈને આવવાનું હતું અને પછી મારી પાસે આવવાનું હતું. તમારું ઘર ક્યાં દૂર હતું? ત્યારે નાથ ભક્ત કહે કે પ્રભુ, આપની આજ્ઞા થઈ પછી એમાં વાર કોની જોવી? અમે અમારા ઘરે જવાનું ટાળ્યું અને તમારી આજ્ઞા થઈ એટલે અમે શીઘ્ર પાછા આવેલા છીએ. આ પ્રમાણે નાથ ભક્તના જીવનમાં પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે દાસત્વ ભાવ જોવા મળે છે. આપણા સંપ્રદાયના અગ્રગણ્ય સદગુરુ મુક્તાનંદ સ્વામી કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના અગ્રગણ્ય શિષ્ય હતા. ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય આચાર્ય ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીના એ અગ્રગણ્ય શિષ્ય હતા અને સર્વ ગુણે સંપન્ન હતા. અને પોતાના પછી અર્થાત કે ગુરુ પછી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરે એવા બધા જ લક્ષણ એમની અંદર હતા. પરંતુ જ્યારે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામી પાસે આવ્યા અને રામાનંદ સ્વામીએ એઓને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન કર્યા, મુક્તાનંદ સ્વામીના મનની અંદર એવો સંકલ્પ પણ નથી થયો કે મારા ગુરુએ આમ કેમ કર્યું. એ નવા નવા નીલકંઠ વર્ણી આવ્યા અને એમને ગાદી પર બિરાજમાન કરી દીધા અને મને ન કર્યા, એવો સંકલ્પ પણ થયો નથી. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે એક દિવસ મુક્તાનંદ સ્વામીને એઓએ પોતાની પાસે બોલાવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે સ્વામી, અમે જેમ કહીએ તેમ તમે કરશો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, આપ શ્રી જે આજ્ઞા કરશો એ આજ્ઞા અમે અવશ્ય પાલન કરશું. આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સંત છે, તમે એની આજ્ઞા અનુસાર રહેજો. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભલે પ્રભુ. અને પછી મુક્તાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસન પર આવ્યા અને આસન પર આવી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને એવું સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યા. નિત્ય તો એવું હતું કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરે, પરંતુ આજે સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા વડીલ ગુરુભાઈ પોતાને દંડવત કરે એટલે સ્વામી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને બે હાથથી એમને ઝાલી લીધા અને કહ્યું કે સ્વામી, તમે આ શું કાર્ય કર્યું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામી, મને પ્રભુએ તમારી આજ્ઞા પ્રમાણે રહેવાનું કહેલું છે. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભેટી પડેલા. આ પ્રમાણે ભક્તો મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે દાસત્વ ભાવ જોવા મળે છે. અને મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિના વખાણ તો ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સ્વમુખે ગદડા મધ્યના 62માં વચનામૃતમાં કરેલા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે. હેત હોવાનું શું કારણ? તો મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને પોતાના સ્વામી સમજતા હતા અને પોતાને ભગવાનના સેવક સમજતા હતા અને સ્વામી સેવક ભાવે હંમેશા ભગવાનનું ભજન કરતા હતા. એટલે માટે ભગવાન શ્રી હરિને મુક્તાનંદ સ્વામી પર અસાધારણ હેત હતું. આપણા સંપ્રદાયના ભુજનગરના દિવાન સુંદરજીભાઈ સુથાર એ પણ દાસત્વ ભક્તિનું જ્વલંત ઉદાહરણ છે. એમના જીવનનો એક પ્રસંગ આપણે નિહાળીએ જેથી આપણે એ વાત વિદિત થશે કે સુંદરજીભાઈ સુથારને ભગવાન શ્રી હરિ પ્રત્યે કેવી દાસત્વ ભક્તિ હતી. વાત એવી હતી
કે ભુજનગરના રાજાના દિવાન સુંદરજીભાઈ સુતાર અને એનો સંપૂર્ણ પરિવાર ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, અર્થાત કે એ લોકોએ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય કરેલો હતો અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની એવો દ્રઢપણે ઉપાસના કરતા હતા. એક સમયની વાત હતી, સુંદરજીભાઈ સુતાર ભુજના રાજાનું ખાંડું લઈને એક સ્થાનેથી બીજે સ્થાન જતા હતા. ત્યાં માર્ગમાં સૌરાષ્ટ્ર પ્રદેશ આવ્યો અને બંધિયા ગામ આવ્યું. સુંદરજીભાઈ સુતારને ખબર પડી કે આ બંધિયા ગામમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે, એટલે પોતાના સેવકોને તથા જાનૈયાઓને એક સ્થાન પર ઉતારો કરાવડાવી સુંદરજીભાઈ સુતાર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે પધાર્યા. સુંદરજીભાઈ સુતાર બંધિયા ગામમાં આવ્યા અને ભગવાન શ્રી હરિ જે સ્થાન પર રોકાયા હતા ત્યાં આવ્યા અને એઓએ ભગવાન શ્રી હરિને દંડવત પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ, સુંદરજીભાઈના પ્રણામ સ્વીકાર કરો. ભગવાન શ્રી હરિ કહે છે કે કોણ આવેલું છે? ત્યારે સુંદરજીભાઈ કહે છે કે દાસ આવેલો છે. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે દાસનો શું ધર્મ? ત્યારે ભગવાન શ્રી હરિની વાત સાંભળી સુંદરજીભાઈ બોલ્યા કે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અત્યારે ને અત્યારે તમારો રાજકીય પોશાક કાઢો, દાઢી છે, મૂછ છે એ કપાવી નાખો અને માથાના વાળ મુંડાવી ભગવા વસ્ત્ર ધારણ કરી અહીંથી કાશી પધારો. આ પ્રમાણે જ્યાં આજ્ઞા થઈ એટલે સુંદરજી ભાઈએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો અને પોતાના રાજકીય બધા જ વસ્ત્રો કાઢી નાખ્યા, દાઢી મૂછ મુડાવી દીધી, માથાના વાળ કપાવી દીધા અને ભગવા વસ્ત્ર ધારણ કરી એવો ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈ કાશી તરફ જવા લાગ્યા. બંધિયા ગામની બહાર નીકળ્યા ત્યાં સામે મુક્તાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામી મંડળ લઈને ભગવાન શ્રી હરિની પાસે આવતા હતા. એમણે સુંદરજીભાઈ સુતારને જોયા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે સુંદરજીભાઈ, તમે ભગવા વસ્ત્રો ક્યારે ધારણ કર્યા? ત્યારે સુંદરજીભાઈએ બધી વાત વિસ્તારીને કહી અને પછી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લઈ એઓએ કાશી તરફ પ્રયાણ કર્યું. આ તરફ મુક્તાનંદ સ્વામી વહેલા ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આખા ભારત વર્ષની અંદર ખાલી બે જ સ્થાન એવા છે, એક કચ્છ અને બીજું સુરત, જેમાં આપણા સંતો નિર્ભયપણે વિચરણ કરી શકે છે. બાકી તો આખા ભારત વર્ષની અંદર બધા જ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને જોઈને એનો તિરસ્કાર કરે છે. સુંદરજીભાઈ સુતારને પણ તમે ભાગવતી દીક્ષા આપી તો હવે અમારાથી પણ કચ્છ ભુજમાં નિર્ભયપણે વિચરણ ન કરી શકાશે. આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે એવી વાત છે તો ભલે પોતાના પાર્ષદને આજ્ઞા કરી કે તમે તત્કાલ જઈને સુંદરજીભાઈ સુતારને તેડી આવો. પાર્ષદને આજ્ઞા થતા એ મારતે ઘોડે સુંદરજીભાઈ સુતારની પાસે આવે છે અને એને કહે છે કે ભગવાન શ્રી હરિ બોલાવે છે. ભગવાન શ્રી હરિનો સંદેશો સાંભળી સુંદરજીભાઈ સુતાર તરત પુનઃ ભગવાન શ્રી હરિ પાસે આવ્યા. ભગવાન શ્રી હરિએ પહેલાની જેમ જ સુંદરજીભાઈ સુતારને પૂછ્યું કે કોણ આવેલું છે? ત્યારે સુંદરજીભાઈ બોલ્યા કે દાસ આવેલો છે. ભગવાન શ્રી હરિ બોલ્યા કે દાસના શું લક્ષણ છે? ત્યારે સુંદરજીભાઈ બોલ્યા કે સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું એ દાસનું લક્ષણ છે.
ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અત્યારે ને અત્યારે આ ભગવા વસ્ત્ર કાઢો અને પુનઃ રાજકીય વસ્ત્ર ધારણ કરો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે સુંદરજીભાઈ સુતાર કહે છે કે જેવી આજ્ઞા આ પ્રમાણે કહી ભગવા વસ્ત્ર ધારણ કરેલા હતા એ કાઢી અને પુનઃ રાજકીય વસ્ત્ર એવું ધારણ કરી લીધા. અને પછી ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈને એવો પુનઃ પેલા જાનૈયાઓની પાસે જતા હતા. ત્યારે જતા જતા એવો ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આવી પરીક્ષા તમે મારી લીધી, પરંતુ તમે બીજા કોઈની લેતા નહીં, કારણ કે બીજા કોઈ આ પ્રમાણેનું કાર્ય કરી શકશે નહીં. આ પ્રમાણે જ્યારે સુંદરજીભાઈએ કહ્યું એટલે ભગવાન શ્રી હરિ બોલ્યા કે આવા કાર્યો તો અમે કેવલ પત્ર લખીને કરશું, તમારે જોવું હોય તો જોજો. ત્યારબાદ આ વાતને થોડા દિવસ વ્યતીત થઈ ગયા. ભગવાન શ્રી હરિ કચ્છ ભુજ પધાર્યા અને કચ્છ ભુજમાં સુંદરજીભાઈ સુતારના ઘરે એઓનો ઉતારો હતો. તે વખતે ભગવાન શ્રી હરિએ પોતાના સાચા સત્સંગીઓની પરીક્ષા માટે એક પત્ર લખ્યો, જે પત્રનું વર્ણન ભક્ત ચિંતામણી પ્રકરણ 54 ની અંદર છે. ત્યાં ભગવાન શ્રી હરિએ લખીને મોકલું કે માંચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ વડી, લાધા કાળા કમળસી મળી, એહ સર્વે તજી ઘરવાર, થાજ્યો પરમહંસ નિર્ધાર. આ પ્રમાણે પત્ર લખી ભગવાન શ્રી હરિએ પત્રની અંદર આટલા ભક્તોનો ઉલ્લેખ કર્યો અને એઓને આજ્ઞા કરી કે તમે લોકો જે સ્થિતિમાં હો એ સ્થિતિમાં ગરબારનો ત્યાગ કરીને ભગવા વસ્ત્ર ધારણ કરીને જેતલપુર જજો અને જેતલપુરથી કાશી તરફ રવાના થજો. આ પ્રમાણે જ્યારે પત્ર લખીને ભગવાન શ્રી હરિએ પોતાના સેવકને રવાના કર્યો, ત્યારે આ પત્રની અંદર જેટલાના નામ લખેલા હતા એ બધા જ ધનાઢ્ય રાજવીઓ ગરબાર ત્યાગ કરીને ભગવા વસ્ત્ર ધારણ કરી જેતલપુર આવે છે. તે વખતે જેતલપુરમાં ભાઈ રામદાસજી રહેતા હતા. ભાઈ રામદાસજીને દિવ્ય રૂપે દર્શન આપી ભગવાન શ્રી હરિએ એઓને આજ્ઞા કરી કે તમારી પાસે જે પણ કોઈક પરમહંસો આવે એ બધાને લઈને તમે ભુજનગર આવજો. જ્યારે આ બધા જ પરમહંસો જેતલપુર રામદાસ ભાઈ પાસે આવ્યા, ત્યારે ભાઈ રામદાસજીએ ભગવાન શ્રી હરિનો સંદેશો એમને સંભળાવ્યો અને બધાને લઈને ભાઈ રામદાસજી કચ્છ ભુજ પધાર્યા છે. 18 પરમહંસો આજે કચ્છ ભુજ આવેલા છે. ભગવાન શ્રી હરિ એમનું સ્વાગત કરવાને અર્થે ભુજનગરની બહાર જાય છે અને કહેવાય છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ 18 જણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. પોતાના એક પત્ર પર આ બધા જ રાજકીય પુરુષો ઘરબાર ત્યાગ કરીને પરમહંસ થઈ ગયા છે. ભગવાન શ્રી હરિ એ બધાને લઈને સુંદરજીભાઈ સુતારના ઘરે આવે છે અને સુંદરજીભાઈ સુતારને કહે છે ને કે સુંદરજીભાઈ, અમે તમને કહ્યું હતું ને કે અમે તો કેવલ પત્રની ઉપર કેટલાય રાજવીઓને પરમહંસ બનાવી દેશું, જોઈ લો આ બધા. અને સુંદરજીભાઈ સુતારે જોયું કે આ 18 પરમહંસોમાં તો માચા ખાચર છે, સુરા ખાચર છે, સોમલા ખાચર છે, અલૈયા ખાચર છે, જેઓ તે ગામના દરબાર છે, ગામ ધણી છે. એટલે સુંદરજીભાઈનું અભિમાન ઉતરી જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સુંદરજીભાઈ તથા માંચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર ઇત્યાદિ બધા રાજવીઓ પરમહંસની દીક્ષા લઈને
ભગવાન શ્રી હરિ પાસે આવી ગયા હતા. કારણ કે એ લોકોના મનની અંદર એક જ ધ્યેય હતું કે અમારે ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવું અને અમારા સ્વામી અમને જે આજ્ઞા કરે એ આજ્ઞાનું અમારે પાલન કરવું. એ લોકોના મનમાં તાન હતું. કારણ કે આ જેટલા લોકો હતા એ બધા જ લોકોને ભગવાન શ્રી હરિ પ્રત્યે દાસત્વ ભક્તિ હતી. અને દાસત્વ ભક્તિનું એ જ લક્ષણ છે કે પોતાના સ્વામીની આજ્ઞા અનુસાર વર્તવું. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર દાસત્વ ભક્તિનો ઘણો મહિમા વર્ણવેલો છે. જીવાત્મા અનાદિકાળથી ભગવાનનો દાસ જ છે અને વર્તમાનમાં પણ એ ભગવાનનો દાસ છે. અને ભવિષ્યમાં જ્યારે એ ભગવત ધામમાં જશે ત્યારે પણ એને દાસ ભાવે કરીને જ ભગવાનની સેવા કરવાની છે. અને એટલે માટે શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચીપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અર્થાત કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે અને તે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને જ અમે મુક્તિ માનીએ છીએ. આ પ્રમાણે દાસત્વ ભાવ તો મુક્તિ અવસ્થાની અંદર પણ સ્થિર રહેવાનો છે. લીલા વિભૂતિમાં કેટલાક ભક્તો સખ્ય ભાવે, કેટલાક લોકો સખી ભાવે, કેટલાક લોકો કાંતા ભાવે ભગવાનનું ભજન કરતા હોય છે. પરંતુ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં તો દાસ ભાવે જ ભગવાનની સેવા કરવાની છે. એ સિદ્ધાંત વાત છે. અને આ જ સિદ્ધાંત વાત દરેક આચાર્યોએ પણ પોતાના ગ્રંથોની અંદર સ્થાપિત કરેલો છે. માટે દાસ ભાવ જે છે એ જ મુખ્ય ભાવ છે. કારણ કે આ દાસત્વને જ ભગવાને પોતાની વિભૂતિ તરીકે પ્રતિપાદન કરેલું છે. આ પ્રમાણે ભક્તો તમારી સન્મુખ મેં દાસત્વ ભક્તિનું કિંચિત વર્ણન કરેલું છે. તો તમે બધા પણ આ શાસ્ત્રો વચનને આત્મસાત કરી દાસત્વ ભાવે ભગવાનની ઉપાસના કરી આલોક અને પરલોક શ્રેયની પ્રાપ્તિ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.